નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા સૈયદપુરામાં થયેલ પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે થઈ લઈ જવામાં આવ્યા। ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા પથ્થરમારામાં સંડોવાયેલ આરોપીઓના 14 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવશે। સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ અંગે પોલીસ તપાસમાં અનેક નામો ખુલવા પામ્યા હતા। પોલીસ દ્વારા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓને બધાને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેઓને રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને નામદાર કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ કાર્યવાહી કરી અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે થઈ અને લઈ જવામાં આવ્યા હતા। ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા ભવિષ્યની અંદર કોઈ પણ ગુનેગાર આવું કૃત્ય ન કરે તે માટે થઈ 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે।